વડોદરા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ ઉપર અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોન્ટ્રાક્ટ સિસ્ટમનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગણી કરી હતી. રિક્ષા ચાલક યુનિયનના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર અને વિવિધ સરકારી તંત્રો દ્વારા અનેક સ્થળોએ પાર્કિંગ અને અન્ય સુવિધાઓના નામે લોકો પાસેથી સતત વસૂલાત કરવામાં આવી રહી છે. હવે રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ ઉપર કલાક દીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર પણ રિક્ષા ચાલકો ઉપર વધારાનો આર્થિક બોજ લાગશે. યુનિયનના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભા રહેવા માટે કલાક દીઠ ₹20 થી ₹30 સુધીની વસૂલાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાતથી ગરીબ અને મધ્યમવર્ગીય ચાલકોની રોજીરોટી ઉપર સીધી અસર થશે. યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશનનો રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે અને અત્યાર સુધી આવી કોઈ વસૂલાત કરવામાં આવી નથી. અચાનક કલાક દીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદવી અન્યાયપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. યુનિયને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય ઉપર પુનઃ વિચાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડશે તો સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જઈ કાનૂની લડત આપવામાં આવશે. આજે અમે ખાસ કરીને આવ્યા છે કે વડોદરા રેલવે સ્ટેશન પર ડીઆરએમના ડિસિઝનથી કોન્ટ્રાક્ટ બેઝ પર અમારું રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ આપી દેવામાં આવ્યું છે. તેને અમે સખત શબ્દોમાં અમે વખોડી રહ્યા છે અને આ વસ્તુ અમે નમ્રતાથી હમણાં કરી રહ્યા છે કે આવેદનપત્ર આપીને જઈ રહ્યા છે અને જો આ વસ્તુમાં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં બી જઈશું. અમે ટેક્સી ને રિક્ષાનો મુદ્દો લઈને આવ્યા છે. હું આજે 1974થી રેલવે સ્ટેશન પર ધંધો કરું છું. મને 52 વર્ષ અહીંયા આગળ ટેક્સી સ્ટેન્ડ પર થયા છે. આજ સુધી આવો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. આ પહેલી વાર આવો પ્રોબ્લેમ આવ્યો છે. માટે સરકારને પ્રાર્થના કે અમે ઓલા ઉબેરના લીધે અમારો ધંધો ફરી પાક્યો છે. અને ઓનલાઈન જે છે અમે ઉંમરલાયક માણસોને ઓનલાઈન સમજણ પડતી નથી. માટે અમને તમે સહકાર આપો તો અમારા ઘર બાર બૈરી છોકરાનું ભરણ પોષણ કરી શકે.